તો કેમ છો બધા મજામાં? તો આજે સવારમાં વહેલો ઉઠી ગયો છું, રેડી બેડી થઈને મોટા બોટા વિસરીને થઈ ગયો છું, નીકળી ગયો છું ગામની તરફ, કેમ કે આજે જવાનું છે વોકિંગ કરવા. હું તો હવે નીકળી ગયો ગામમાં અને ગામમાં પૂગી પણ ગયો, પણ ઓલા ભાઈ હજી ફોન કર્યો હતો તો ત્યાં એ ભાઈ કે હજી હું તો સૂતો છું. એ ભાઈનો પહેલાં 5 વાગે ફોન આવ્યો કે ઉઠી જાય છે. એ ભાઈએ મને ઉઠાડ્યો અને પાછો હું ગામમાં પૂગ્યો. એ ભાઈને પાછો ફોન કર્યો તો એ ભાઈ નીંદરમાં હતા. આ છે જિંદગીવાલા ભાઈને. એ ભાઈ હજી થોડીક અડધી કલાક વાર લાગશે, તો થોડી વાર વાટ જોઈએ એ ભાઈની. ભાઈ વોકિંગ કરવા નીકળી જઈએ. આજ તો હજી તુવેર વાટે કરવાનો છે, તો આ ભાઈ આવી ગયા છે, જોઈ શકો છો. આગળ જતાં ઘડીક તાપણું બાપણું કર્યું, કેમ કે આ ભાઈને આ ટાઈટ બહુ લાગતી હતી ને બસ પણ આવી ગઈ. જોઈ શકો છો આ બસ આવી ગઈ. ત્યાં એક સ્ટુડન્ટ ઊભો છે લાંબો હાથ કરીને, એ ઊભી રાખો એમ કે ફરાઈ ગયો તો આપણે બસ ને ઓલી બેક નહોતી મારી દીધી. હા આપણે લાઈટ કરી હતી એને એમ કે ભાઈ અહીંયા કોકને કરવાનું. ત્યારબાદ ધીરે ધીરે સવાર થવા લાગ્યું, જોઈ શકો છો તમે. આજ તો હવે વોકિંગ કરવા જલ્દી જવું છે, કેમ કે હજી મારે હજી તો આજ બહુ મોડું થઈ જાય, તો હજી આગળ થોડુંક વોકિંગ કરવા જવું છે. આ ભાઈ કે તો લગભગ અત્યારે 6:30 જેવું થઈ ગયું છે. આગળ હજી 2 કિલોમીટર વોકિંગ કરીને પાછું આવવું પડશે. 3 કિલોમીટર હાલીને એટલે 5 કિલોમીટર જેટલું થાય. તો આ ભાઈ નીકળી ગયા ને હું પણ પાછળ નીકળી ગયો એની, કેમ કે ઘરની ગાડીઓ પાસેથી કાવા મારા જેવું કોઈ નહીં. પાછળ હાલવું પડે, એ બાપાને પરોહો કરાય કંઈ પાછળથી ગાલી દે, કંઈ નક્કી નંબરે. હા મેં પછી એકાબીજાને પાછળ હાલતા હતા. તો જલ્દી નીકળી જઈએ હવે ગામની તરફ. હાલો અમે પણ પાછા વળી ગયા છે, અડધે જ પાછા વળી ગયા છે. 2 કિલોમીટર જેવું થયું, કેમ કે આજે હજી મારે તુવેર વાટવાની છે. આ મારું ગામનું પાદર ત્યાં અહીંયા આવે. તો ચાલો હવે જલ્દી જઈએ, કેમ કે આજે મોડું થઈ ગયું છે અને આજે વહેલી તુવેર પણ વાટવાની છે. અને 8:20 જેવું થઈ ગયું છે અત્યારે. મારા મમ્મી ને પપ્પા એ બે વર્ગી જાય છે લગભગ તો, કેમ કે સવારનું કામ જેટલું વહેલું થાય ને એટલું સારું. આ તમે જોઈ શકો છો, આજ તો ઝાકર પણ ફૂલ છે અને અટાણે કામ કરવાની મજા આવશે. લી આ ભાઈ ટાઈટનું અટાણે કોણ મૂકી ગયો આને? ઘર ભેગું થાને ભાઈ. તો ઝાકર પણ ફૂલ છે અને કામ કરવાની પણ મજા આવશે. થોડોક વહેલો કામ કરવા વર્ગી ગયો તો 10 જેવું થાત તો લગભગ અડધું જાજુ લેવાઈ ગયું હોત. સવારમાં જેટલું વહેલું આપણાથી કામ થાય એટલું કરી લેવાનું, પણ આજ તો મોડું થઈ ગયું. ચાલો કાલથી વહેલા કરવા મળશું કામ. હા તમે જોઈ શકો છો, હા મારું બાજુનું ખેતર બધું જોઈ શકો તમે. આ અત્યારે થોડીક ઓછી થવા માંડી ઝાકર. આંબો આ જો આ નારજેલિયું બારજેલિયું, આ બાજુમાં ઘઉં ઉભા જોઈ શકો છો. ચાલો હવે જલ્દી અંદર ગળી જઈએ. અંદર ગળતા ત્યાં પણ મેં સાકર તમે તો ઓછી અહીંયા પણ ઓછી થવા લાગી. અંદર જતા જ આ ભાઈના દર્શન થઈ ગયા. વાહ! આ ભાઈનું નામ છે ટોની. હું આને ટોની શેઠ કહું, કેમ કે મારા શેઠ કહેવાય. કડીક એના પાસે જાય દુનિયા લાવે, થોડીક શાંત થઈ જાય. ત્યાં સુધી એની પાસે નહીં જાવ ત્યાં સુધી નહીં મેળવે. તો ચાલો હવે હું પણ નીકળી ગયો છું તુવેર વાઢવા. પાણીનો શીશો લઈ લીધો, દાંતેડું લઈ લીધું, કેમ કે મારા મમ્મીની બે વહેલા વયા ગયા હતા, તો પાણી તો લઈ જવું પડશે, નકર તો ખીસ ચડી જાય પાછી એને. તમે જોઈ શકો છો. હવે આજ તો ધીરે ધીરે સવાર થઈ ગયું. સુરત દાદા પણ ઉગી ગયા છે. ના ભર પણ અમે કરી દીધા છે. આ પહેલો વાટ જ્યારે અમે વાટ્યો હતો ત્યારના અડધા ભર છે ને અડધા બાકી છે. તો મારા પપ્પા કામે લાગી ગયા છે. એ મારેથી મોર ક્યારના વર્ગી ગયા છે. એ કાર તો પૂગી ગયા છે. પાછી બીજી હાલ લેવા માંડ્યા, તો મારે જલ્દી વરગવું પડશે. તો ચાલો જલ્દી કામ કરવા માંડીએ.
આજ તો મોડું થઈ ગયું છે, લગભગ આજ ગરમી થવાની છે ફૂલે ફૂલ. વેલો કાંઈ નથી લાગ્યો ને એટલે આ બેયને અહીં બાંધી દીધી, ગાયને ને વાસળાને. તો ચાલો હવે વાટવા માંડીએ. પછી કાં પાછું વાટીને થોડીક આગળ આવતો રહ્યો તો अबे साले जब આ ભાઈ પણ વાટવા જાય અમારી સાથે. આ જોઈ શકો છો, આમાં એક વાટતો વટાઈ ગયો. આ મૂલી પણ નથી જડતા, એ કાંઈ શું છે. બાકી તો હું કામ તો કરું શું, એમ નથી કે નથી કરતો. હા હવે મૂલી આવો કहीं આવે, મૂલી ક્યાંક થેસરમાં ગયા છે. હવે એ ભાઈ કે પ્રમ દી આવ્યો ને ઓલે દી આવ્યો ને એમ બનાવે. હવે શું થાય ત્યાં સુધી વાટીએ તો ખોરી જેટલું પૂરું થાય એટલું મૂલ તો બચે. ચાલો વાટવા માંડીએ. આ ભાઈની ટુની લાવતા નીકળી ગયા છે અમારી હારે. આમાં ગદનો આરતી વાટ તમે જોઈ શકો છો. પછી કામ પાછા ઘેરે આવ્યા, એમ કે ઘેરે મારા બા આવ્યા હતા, દાદીમાં. એની પાસે જઈએ. આ ભાઈ પણ અમારી સાથે, કેમ કે તેડકો બહુ લાગ્યો તો ભાઈ નીકળી ગયા ઘેરે મારી પાછળ. હા જો કેમ બાકી આ તો આ ભાઈ આવ્યા. આમાં આગળનો ક્યાં ને ક્યાં નીકળે, આમાં હું આવે કંઈ ખબર નથી પડતી. આગળ મૂકી કાઢ્યું ના આગળનો તેડકો લાગી ગયો તો હવે સાંયે બેઠો, તુવેરના સાંયે. જેમ જેમ તેડકો થતો જાય ને એમાં પછી ધીરે ધીરે ઘરની બાજુ નીકળતો હતા. અહીંયા સિકુડિયા બે છે. આ અમારે આ ભાઈને તેડકો બહુ લાગે. ઉનાળામાં તો શું થાય આ ભાઈનું, પંખા ફેરવવા પડશે કાં આ ભાઈને. ચાલો હવે પાછા વાટવા માંડીએ. દાંતેડું બાતેડું લઈ લીધું. આમાં મમ્મી વાટવા માંડી. હવે આપણે પણ વાટી લઈએ. આપણે હાથ તોડ્યા પાંજડાવાળા કરીને નીકળી घर भेगू थाने पाए ગયા છે વાટવા, તલવારબાજી કરીને. દાંતેડા બાજી, તલવારબાજી હું. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna. થોડી વારમાં જ આંગળીમાં લગાડ્યું દાંતેડું, લોહી નીકળી પડ્યા. ઓય બાપા, બરે તો જો તોડિયા પાંજડાવાળા કરીને દાંતેડું લગાડી. મારા મમ્મીને કહી તો એ આગળ ખીજાઈ જાય મારા ઉપર. નથી કે હું ક્યારે જઈને સાનું પૂછી લેવું क्या बात है सर, क्या बात है सर. કાઝાડું. તો ચાલો હું ઘેરે આવતો રહ્યો. સાબા બનાવી લીધો છે, મારા મમ્મીની વાટે છે. સાબા લઈ લઈએ, ત્યાં જઈને ચા પીવું. ચાલો આ ચા બનાવી લીધો. ચાલો નીકળી જઈએ હવે ચા બનાવવા. ચા દેવા બનાવવા કામ બનાવી તો લીધો મેં. આજ તો ધીરે ધીરે તડકો થવા માંડ્યો. બપોર પછી ખાઈને આપણે પડી ગયા લાંબા. આ તો કામ કરી કરીને થાકી ગયો છું ને સિકુડી હેઠે લાંબો પડ્યો. આગળ જો આ આંબો છે બાજુમાં, આમ એ આવ્યો હતો આ સિકુડી. અને આ ગાયને બેયને અહીં બાંધી દીધા, આ દોણીને. અને હું દોણી કહું, દોણું બહુ મોટું છે. તો ફૂલે ફૂલ થકાઈ ગયું. ઘડીક વાર નીંદર પણ આવે છે એવું બધું, તો ઘડીક હોઈ જાય. માથું પણ થોડું થોડું ભારી લાગે. 1 hour later પાછા હવે નીંદરમાં ઉઠીને આ થોડાક એનર્જી મળી ગઈ, નીંદર કરી લીધી ને એટલા માટે. તો ચાલો હવે ચા બનાવવા જાઉં છું હું અત્યારે તો. કેમ કે તડકાનું કામ નથી થતું, કાંઈક ને કાંઈક બાના તો કરવાને એટલે
ચા બનાવવા નીકળી ગયો ને આ ભાઈને કેવી મજા એને ચીકુડીના છાંયે બેસવાનું એમ બાકી હતી. આવી જિંદગી હોત તો હું હવે ચા બનાવવા પૂગી ગયો છું. ચા બને છે મારા મમ્મી પપ્પા એ બે ભર કરે એમ કે તું એનો વાટો વઢાઈ ગયો. આ ભરમાં કદની હિંગુ ફૂટવા માંડી ફટાફટ. તડકાની કદની હિંગુ બહુ ફૂટવા માંડે એટલે હવે ભર કરી નાખીએ. એમાં અડધી ઉપલી હિંગુ છે એ બધી કાચી છે ને એટલી પહેલાં હિંગુ આવી ગઈ એ પાકી ગયું. એને વાટ જોશું તો હિંગુમાં જેટલા દાણા છે એ આખા ખરી જાય. થેસરમાં જે થાય કરી લઈએ. ઉપરને થોડુંક કેવરાવશે એ લીલા છેથી. તો હવે આજ તો ચાલો હવે ચા બા બનાવી લઈએ. અને ચા તો પીવો પડશે કેમ કે આજ તો કામ કરીને માથું પાકી ગયું. આજ તો પૂરા ફૂલ. ચા પી લઈએ આપણે. ચા પી લઈએ. બપોરે સવારે 10 વાગે પીધું હતું ને પાછો 3 વાગે 5 વાગે પાછો પીવાનો બાકી છે. અહીં આપણે ભર કરવાનો છે. અહીં થોડીક સાફ સફાઈ કરી દીધી. અહીં થોડીક સાફ સફાઈ કરવાની હોય. અહીં ઓલો તુવેરના ડાઠા હતા એ થોડીક કટિંગ કરી નાખ્યા દાંતડાથી. ચાલો કરવા મળીએ ભર. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on. આજ તો થકાઈ જ ગયું ભાઈ પૂરેપૂરું. તો આજ તો વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો મેં પાછો એટલા માટે બનાવ્યો કેમ કે કોપીરાઇટ આવી ગયું હતું એટલે પાછો બનાવવો પડ્યો વોઇસ ઓવર કરું. તો ચાલો.